સુરતમાં સ્માર્ટ મીટરને લઈ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને સ્માર્ટ મીટર બાબતે ડર છે, જેથી કરી આ સ્માર્ટ મીટર લગાવવા ન જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે। સુરત આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટર કચેરીએ સ્માર્ટ મીટર મામલે વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે કોર્પોરેટર મહેશભાઈ અણગણે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે। હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી। સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે। ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે, જેથી કરી સ્માર્ટ મીટર ના લગાવવા જોઈએ। વધુમાં તેમણે જણાવ્યું હતું કે GUVNLની અંડરમાં આવતી વીજ કંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી। ઉલટામાં તમામ લોકોએ વિરોધ કર્યો છે, તો પણ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। મારું નામ મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। આજ રોજ કલેક્ટર કચેરીએ સુરત શહેર અને સમગ્ર ગુજરાતની જનતાને જે સ્માર્ટ મીટરના નામે સરકાર દ્વારા જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર મૂકવાનું જે કારસ્તાન કર્યું છે એના વિરોધમાં કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટેની વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોની અંદર આ સ્માર્ટ મીટર મૂકવામાં ના આવે। સાથે જનતાને પણ અપીલ કરવાની છે કે તમે આ સ્માર્ટ મીટર મૂકવા ન જોઈએ। સરકાર અત્યારે અલગ અલગ સિસ્ટમો, અલગ અલગ પ્રાવધાનો મૂકીને લોકોની સાથે છેતરપિંડી કરવાનું કારસ્તાન રચી રહી છે કે તમને અલગ અલગ ભાવથી વીજળી આપીશું, પરંતુ અત્યારે તમામ વીજ કંપનીઓ શહેરની હોય કે રાજ્યની હોય એ નફામાં જ છે। એનો મતલબ કે અત્યારે જેટલા મીટર કાર્યરત છે ઓકે છે, તેમ છતાં શા માટે સ્માર્ટ મીટરની જરૂરિયાત છે? એટલે કોઈ પણ વ્યક્તિઓ આ મીટર મૂકવાના નથી। બીજી તરફ શહેરની અંદર અને રાજ્યમાં ગ્રીન એનર્જી તરફ જ્યારે આપણે આગળ વધતા હોય ત્યારે હાલમાં કેટલા બધા લોકો છે એ સોલાર પેનલ મૂકવા માટે કમ્પલસરી સરકાર સ્માર્ટ મીટર મૂકવાનું પ્રાવધાન આપે છે, ત્યારે જેના કારણે કેટલા બધા લોકો સોલાર પેનલો મૂકી શકતા નથી। તો આનાથી ગ્રીન એનર્જીનો લોસ છે, આપણા શહેરને કાર્બનનું પ્રમાણ વધશે, આ પણ લોસ છે। તેથી સરકારને વિનંતી છે કે તત્કાલીન ધોરણે કાયદાને પાછો ખેંચવામાં આવે। સાથે સાથે સરકારને એ પણ વિનંતી છે કે જરૂરિયાત આજના સમયની અંદર સમગ્ર ગુજરાત અને દેશમાં સારામાં સારી સ્કૂલની છે, સારામાં સારી કોલેજની છે, સારામાં સારી સરકારી કચેરીઓની છે, સારા રોડ રસ્તાઓની છે, સારા તમામ પ્રકારના નેટવર્કની છે। આ બધી જ વસ્તુઓ તમે સ્માર્ટ બનાવો અને આ સ્માર્ટ બની જાય ત્યારે તમને એક હક છે કે તમે સ્માર્ટ મીટર તરફ જાઓ। અત્યારે અસંખ્ય કમ્પ્લેનો, અસંખ્ય ફરિયાદો છે, લોકો અકસ્માતમાં એટલા બધા લોકો મરી રહ્યા છે, એ બધું તમારે સ્માર્ટ નથી કરવું, પરંતુ લોકોના ખિસ્સા ખાલી કરવા માટે તમે સ્માર્ટ કરો છો। અને આનું મૂળ આયોજન છે કે ભાજપ સરકારની મૂળ ભાગીદારી કંપની એટલે કે અદાણી, અને આ અદાણીને આખા દેશની અંદર સૌથી વધુ મીટરનો રૂપિયા એમને ચૂકવાય એના માટે થઈને આયોજન કર્યું છે, જેથી અમે સખતમાં સખત રીતે આ આયોજનનો વિરોધ કરીએ છીએ। આ આંદોલનને અમે આજે જ શરૂ કર્યું છે અને આ સરકાર નિષ્ઠુર છે અને એ સીધી રીતે માને એવી નથી। અમે આ ગુજરાતના એક એક ગામડા સુધી, એક એક ખૂણા સુધી જે રીતે અમે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઇકોઝોનનો મુદ્દો અત્યારે ઉપાડ્યો છે, એ જ રીતે એક એક ઘર સુધી અમે લોકો પહોંચ્યો ને આખા ગુજરાત રાજ્યની અંદર આવનારા સમયમાં આંદોલનને વેગ આપવાનો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।